હું રાકેશ પટેલ, ઇન્દિરાનગર કોયલી પ્રાથમિક શાળા હેડ ટીચર. અમારી આ શાળા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા છે. હું અહીંયા છેલ્લા 11 વર્ષથી હેડ ટીચર તરીકે ફરજ બજાવું છું. શાળામાં 329 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળામાં છેલ્લા ઘણા સમયથી અમે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય, હાલની વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, ઘણા બધા પ્રકારના પ્રદૂષણો, આ બધી સમસ્યાઓમાં વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અંગેના નાના નાના પ્રયોગો શીખે અને એના જીવનમાં એપ્લાય કરે તે માટે અમે શાળામાં ઘન કચરાનો નિકાલ કરી તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, સૌર ઉર્જાની મદદથી વીજળી પેદા કરવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ ફેંકવો, દર વર્ષે વૃક્ષારોપણ કરી તેનું વાવેતર કરી વૃક્ષોનું જતન કરવું, આવી ઘણી બધી નાની નાની બાબતો જે છે એ વિદ્યાર્થીઓને શાળામાં જ શીખવીએ છીએ, જેના કારણે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડી શકાય. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જીવજંતુઓ પ્રત્યે સહાનુભૂતિ કેળવાય તે માટે શાળામાં ચબૂતરા, પક્ષીઓને દાણા, ચણ, અનાજ નાખવું, પાણી પીવડાવવું, ગમે ત્યાં કોઈપણ પ્રકારના પક્ષીઓ અને પક્ષીઓ માટે સંવેદના દાખવવી, આવી ઘણી બધી બાબતો શાળા કક્ષાએથી શીખવીએ છીએ. શાળામાં અલગ અલગ પ્રકારના સ્વચ્છતાના સ્ટેન્ડ બનાવ્યા છે. ખોયા પાયા, રામ હાટ વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે સર્વાંગી વિકાસ થાય અને તેનામાં ઉત્તમ મૂલ્યોનું સિંચન થાય તે પ્રમાણે અમે શાળા કક્ષાએ પ્રયત્નશીલ રહીએ છીએ. સ્વચ્છતા અંતર્ગત અમારી શાળાને છેલ્લા 3 વર્ષથી અલગ અલગ સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ મળે છે, જેમાં સક્ષમ શાળા અંતર્ગત શાળાને વડોદરા તાલુકા કક્ષાની ગ્રામીણ કક્ષામાં વડોદરા તાલુકામાં પ્રથમ નંબરે અમને 11,000 રૂપિયા ઇનામ અને એવોર્ડની રકમ મળેલ છે. અને આ બધો જ શ્રેય છે જે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને જાય છે. ભવિષ્યમાં પણ અમે પર્યાવરણની આવી બધી પ્રવૃત્તિઓ સાથે શાળાને ઇકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી અને હજી પણ બાળકોમાં પર્યાવરણ જાગૃતિના વધારે અભિગમ કેળવાય તેવા પ્રયત્નો સાથે પ્રયત્નશીલ રહીશું. આ સાથે મારી શાળામાં તમામ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ સ્ટાફનો પૂરેપૂરો સહયોગ રહે છે અને તમામ બાળકો ભવિષ્યમાં ભારત દેશના ઉત્કૃષ્ટ નાગરિક બને અને દેશની રક્ષા કાચે તમામ પ્રકારના પ્રયત્નો કરે તેવું શિક્ષણ આપી અને સમગ્ર સ્ટાફ સાથે અમે પ્રયત્નશીલ રહીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ.